લોકો માટે જ કામ કરવું છે તો આરોપ પ્રત્યારોપનો દોર શું કામ? કામગીરી કરો, કામ બતાવો, લોકો જોશે. પણ જે ડેડિયાપાડાના કલેક્ટર છે તેમની પાસેથી તેમને તોડ કરવાની પણ કોશિશ કરી છે. કલેક્ટર છે તે ક્યાંક ફરી ગયા અને તેમને એવું કહ્યું કે ના, તમે મારી પાસેથી પૈસા નથી માંગ્યા. અને તેમજ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર પાસે માંગ કરી છે કે આ સમગ્ર બાબતે ક્યાંક ને ક્યાંક રિસર્ચ થવી જોઈએ, ક્યાંક ને ક્યાંક મને ન્યાય મળવો જોઈએ, ને જો મને ન્યાય મળે તો હું ભાજપ છોડવા તૈયાર છું. તે થોડાક સમયથી રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે તો આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ દોર વચ્ચે હવે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે અને તેમ કે બીજેપીને ચીમકી ઉચ્ચારી છે કે હું ન્યાય નહીં મળે તો રાજીનામું આપી દઈશ. રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારવા પાછળનું કારણ શું? શું તેમને ચેતર વસાવાથી ડર લાગી રહ્યો છે કે તેમને લાઇમલાઇટમાં રહેવું છે? આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. છેલ્લા ઘણા સમયથી રાજકારણનું સ્તર છે તે દિવસે ને દિવસે એમ કહી શકાય કે નીચું જતું જાય છે. જે રીતે રાજકારણમાં ગરમાવો આવતો જાય છે અને તેમજ જે નેતાઓ છે તે એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપનો દોર ચલાવે છે અને ક્યાંક ને ક્યાંક નિવેદનબાજીઓ કરે છે. છેલ્લા થોડા સમયથી ચેતર વસાવા છે તે એવો ચહેરો બની ચૂક્યા છે જે અનેક વસ્તુમાં વિવાદોમાં સામે આવતા હોય છે. અનેક પ્રશ્નો તે ઉઠાવે છે, સરકારને સવાલો કરે છે અને ત્યારબાદ સરકારો તેમને પ્રત્યારોપમાં જવાબ આપે છે. પણ શું તેનું કારણ શું છે? જો તમને લોકો માટે જ કામ કરવું છે તો આરોપ પ્રત્યારોપનો દોર શું કામ? કામગીરી કરો, કામ બતાવો, લોકો જોશે અને તમારી સાથે તમને એમનેમ વાત કરવા બોલશે. ના, પણ તમારે તો આરોપ પ્રત્યારોપનો દોર ચલાવવો છે, તમને તો લાઇમલાઇટમાં જ રહેવું છે. એમાં થોડાક સમય પહેલા ચેતર વસાવા દ્વારા એક ઇન્ક્વાયરી કરવામાં આવી હતી, જેમાં ચેતર વસાવાએ એવો આરોપ કર્યો હતો કે જે પણ ટેક્સ છે તે ડેડિયાપાડાના હમણાં જે કાર્યક્રમ થયો છે તેમાં મોદીના કાર્યક્રમમાં પૈસા તે લગાડવામાં આવ્યા હતા. ક્યાં કેટલા પાણીમાં ગયા, ક્યાં કેટલા તંબુમાં ગયા, ક્યાં કેટલા ખુરશીઓમાં ગયા, બધી જ વસ્તુની વિગતવાર વિડીયો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મનસુખ વસાવાએ સામેથી જવાબ આપ્યો. મનસુખ વસાવાએ એવું કહ્યું કે આ બધી જ તેમને માહિતી તો માંગી છે, પણ જે ડેડિયાપાડાના કલેક્ટર છે તેમની પાસેથી તેમને તોડ કરવાની પણ કોશિશ કરી છે. ચેતર વસાવાએ જે ડેડિયાપાડાના કલેક્ટર છે તેમની પાસેથી તોડ માંગ્યો છે તેવું મનસુખ વસાવાનું કહેવું છે. મનસુખ વસાવાના આરોપ બાદ ચેતર વસાવા ચૂપ તો રહેવાના જ નથી, કારણ કે એ ના બોલે તો એ પણ ભાઈ ટીઆરપીમાં બાકી રહી જવાના છે. એટલે ત્યારબાદ ચેતર વસાવા પણ ગયા, તેમને કલેક્ટરને પૂછ્યું ને ત્યાં એમને કીધું કે મને ખુલાસો જોઈએ છે. આવી રીતે મનસુખ વસાવા દ્વારા મારી ઉપર આરોપ કરવામાં આવ્યો છે, મેં શું તમારી પાસેથી તોડના પૈસા માંગ્યા છે? સમગ્ર બાબતે કલેક્ટર છે તે ક્યાંક ફરી ગયા અને તેમને એવું કહ્યું કે ના, તમે મારી પાસેથી પૈસા નથી માંગ્યા. હવે આ તો ચેતર વસાવા લાલદૂમ થયા અને તેમજ મનસુખ વસાવા ઉપર એવા પ્રહાર કરવામાં આવ્યા કે તમે મને નીચો બતાવવા માટે કે મારી જે લોકોમાં જે રીતે હાલ ફેન ફોલોઈંગ છે તેને ઘટાડવા માટે આ બધી જ વસ્તુઓ કરી રહ્યા છો. હવે મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે મારી પાસે રેકોર્ડિંગ છે, તેમાં વાત કહેલી છે ને તેમજ કલેક્ટરે મને પોતે ફોન કરીને કહેલું છે કે મારી પાસે આવી રીતે તોડના પૈસાનો માંગ કરવામાં આવી છે. હવે મનસુખ વસાવા સાચા છે ખોટા છે એ તો હવે કલેક્ટરને ખબર. અને ત્યારબાદ મનસુખ વસાવાએ પણ ચીમકી ઉચ્ચારી કે જો આ સમગ્ર બાબતે મને ન્યાય નહીં મળે, હું સાચો નહીં પડું. કારણ કે ખબર નહીં કલેક્ટરને શેનો ડર છે કે કલેક્ટર આવી રીતે દબાઈને શું લેવાને બોલી રહ્યા છે એ મને ખબર નથી. પણ કલેક્ટર ફરી ગયા છે, તેમને મને પોતે ફોન કર્યો હતો, અમારી વચ્ચે વાતચીત થઈ હતી અને તેમને સ્વીકાર્યું હતું કે ચેતર વસાવા દ્વારા તોડના પૈસા માંગવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તે ફરી ગયા, તેનું કારણ ન કોઈને ખબર છે. અને તેમજ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર પાસે માંગ કરી છે કે આ સમગ્ર બાબતે ક્યાંક ને ક્યાંક રિસર્ચ થવી જોઈએ, ક્યાંક ને ક્યાંક મને ન્યાય મળવો જોઈએ, ને જો મને ન્યાય મળે તો હું ભાજપ છોડવા તૈયાર છું. તેવી ચીમકી મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવી છે. મારે કહેવાનું ખાલી એટલું કે મનસુખ વસાવા અને ચેતર વસાવા બંનેને તે જાય છે, લોકોને પૈસા ક્યાં જાય છે તેની ઇન્વેસ્ટિગેશન કરે છે. કહેવાનું એટલું કે સાહેબ, જો તમે આ બધી જ વસ્તુઓ મૂકી અને લોકોના કામ કરશો, તમને એટલું જ વધુ હોય માંગવાનું, તો તમે લોકોને મહિને વર્ષે જ્યારે પણ રિપોર્ટ આપો કેટલા પૈસા અહીંયા ગયા છે, એટલા પૈસા અહીંયા ગયા છે, તમને કોઈ જ સવાલ નહીં કરે.
પણ તમારે તો એમ કહેવાય શકે કે ક્યાંક ને ક્યાંક રાજકારણની ફેન મેચ ચાલતી હોય ને, ફ્રેન્ડિંગ મેચ, એ રીતે તમે બેવ રમી રહ્યા છો. જે રીતે ચેતર વસાવા આરોપ કરે, મનસુખ વસાવા તેની ઉપર પ્રત્યારોપ કરે અને તેમજ બંને લાઇમલાઇટમાં રહે. સમગ્ર બાબતે એવું પણ લાગી રહ્યું છે કે મનસુખ વસાવાને ચેતર વસાવાથી ડર લાગે છે. ભરૂચના સાંસદ છે. આ પણ એક સવાલ છે. હવે સમગ્ર બાબતે જે રીતે મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે તેને લઈને આપને શું કહેવું છે ને, તેમજ ચીમકી ઉચ્ચારવા બાદ હવે સરકાર તેને કઈ રીતે કામગીરી કરે છે, શું સરકાર આની ઉપર કઈ રીતે પગલાં લે છે, તે આવનારો સમય બતાવશે. અને આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે, મારા અહેવાલને લઈને આપ શું માનો છો, તેમને કમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. આવનારા સમયમાં આવા જ અદ્ભુત વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહીશું. એટલે અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન કરજો. અને તેમજ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો ષડયંત્ર. સત્ય હશે પરંતુ કડવું હશે. ધન્યવાદ.